સીધા જોડાઈએ મારા સંવાદદાતા અનિલ પટેલ સાથે। અનિલ, આખરે અમરેલી ઉપરથી જે શક્યતાઓ હતી તે જ રીતે પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું કોંગ્રેસ તરફથી। આખરે કયા એવા મુદ્દાઓ રહેશે કે જેને લઈને કોંગ્રેસ અમરેલી ઉપર ભાજપને ટક્કર આપશે? તમને કહી દઉં કે જે રીતે પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે આ બેઠક ઉપરથી નિશ્ચિત છે કે કોંગ્રેસે ખૂબ જ ચીવટતાથી અને એ રીતે બાકી કોઈ વિવાદ ન થાય, કારણ કે તમને ખબર હશે કે વીરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મરને પ્રબળ દાવેદાર મનાતું હતું અને વીરજી ઠુમ્મર એના માટે છેક વારંવાર દિલ્હી જઈ આવ્યા હતા, અહેમદ પટેલને પણ મળી આવ્યા હતા અને જે લોબિંગ છે જેની માટે એ કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન લોજિક હતું કે જેની ભણેલી ગણેલી છે અને સાથે મહિલા ઉમેદવાર તરીકે એની જિલ્લા ઉપર પકડ ખૂબ સારી છે। પણ જે રીતે અટકળો ચાલી એમાં કાલ સાંજ સુધીમાં પરેશ ધાનાણીને પૂછવામાં આવ્યું કે જો એ લડવા માંગતા હોય તો પાર્ટી એમને આપે, કારણ કે જો એ લડતા હોય તો સીધી રીતે બાકી કોઈ વિવાદ છે એ પાર્ટીની અંદર વિખવાદ ન થાય। તમને એ પણ કહી દઉં કે 2017માં જે રીતે પરેશ ધાનાણીએ ત્યાં સમગ્ર પોતાની પ્રચાર અને ખેડૂત સાથે જે પાટીદાર અનામત આંદોલનને લીડ કર્યું હતું તેને લઈને ત્યાં પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું પાર્ટીને અને લગભગ 5થી વધુ બેઠકો જે છે એ ત્યાં બીજેપીએ જીતી હતી અને 1 કે 2 બેઠક માંડ ત્યાં બીજેપીના હાથમાં અમરેલી જિલ્લામાંથી આવી હતી અને એટલા માટે જ માનવામાં આવે છે કે એક તો પાટીદાર સાથે ખેડૂત આંદોલનમાં સક્રિય રહેનારા અને યુવા ચહેરા તરીકે તેમની પસંદગી છે તે કરાઈ છે। પાર્ટી માને છે કે જે કોંગ્રેસ માને છે કે એની સાથે સીધી રીતે સમગ્ર જે સૌરાષ્ટ્ર છે એ પાટીદારો ઉપર સીધી એક અસર જશે અને કમાન્ડ જે છે, કારણ કે સૌરાષ્ટ્રના નેતા તરીકે તેમને અહીં સીએલપી અને જે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। એ ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે અને સાથે એવું માનવામાં આવે છે કે સામાજિક જે તેમનું ગઠજોડ છે એ પાટીદારોમાં ખૂબ સરસ છે, તેનો લાભ જે છે એ કોંગ્રેસને મળી શકે છે। તે સિવાય માત્ર અમરેલી જ નહીં પણ જ્યાં જ્યાં પાટીદારોની અસર છે, જેમ કે રાજકોટની વાત કરીએ, પોરબંદરની વાત કરીએ, સાથે અમદાવાદમાં પણ જે સૌરાષ્ટ્રના જે લોકો છે, સુરતમાં જે લોકો સૌરાષ્ટ્રના પાટીદારો છે તે વોટ બેંકની અસર સીધી રીતે પરેશ ધાનાણીના કારણે કોંગ્રેસને તેની અસર જશે તેમ માનવામાં આવે છે। જી ચોક્કસ અનિલ, આભાર માહિતી આપવા બદલ।